કેમ છો મિત્રો? મજામાં જ છો તો બધાને જય બાપા સીતારામ। આજે અમારા ગામમાં કે ઓલપણે અમારે મઢે અને ભુવા થાય પાસે એટલે આજના પ્રસાદી લેવા જવાનું છે, તો હું પ્રસાદી લેવા જાઉં છું અને ઘડીક કામકાજમાં જાઉં છું અને મારા હાથ જોઈ ગયા તો મથે છે ગલે મથી ઘડીક એને ઢોરનો સાફસૂફ કરે પોદરા ભરે છે। તો મિત્રો હું જાઉં છું, આગળ બ્લોકમાં બના રહીજો। તો જો કે અમે અહીંયા રસોડે બધું પ્રસાદી તૈયાર કરવી છે અને અમારે જો આ ભાઈ પ્રસાદી તૈયાર કરે છે, અત્યારે દાળ બનાવે છે। ફર્સ્ટ ક્લાસ દાળનું કાર્યક્રમ હાલે છે। જો આમ જો એ કાંઈ રસોડામાં ઘટે નહીં એવો માણસ છે અને ઓર્ડરે રાખ્યું છે હોય મેં તો પછી જો શાક બનાવી નાખ્યું છે મસ્તીનું। આ સાકરિયા પરિવારના મઢે રસોડું રાખેલું છે। હા જો અહીંયા બધું કાર્યક્રમ છે અને માતાજીનું કાર્ય છે અને અહીંયા જો માતાજીનો મઠ છે। જય માતાજી, જય સાઉન્ડમાં। જો લાઇટ ફિટિંગનું કામકાજ જુઓ, કાંઈ ઘટે નહીં એવું મારે સંજયભાઈએ કરેલું છે અને પંખા ચાલુ છે અને જો અહીં ડાકલાને એવું વાગે છે ના કાર્યક્રમ ચાલુ છે। આ સાસ આવી ગઈ છે બધી। કલ્પેશ ઓલું ટીપણું ધોવાનું છે કે ધોયેલું છે? ધોયેલું છે હે? હાલો પાણી હોરન કાઢવું પડશે। આ અમારા સંજયભાઈ છે। તો મિત્રો બધાને બાપા સીતારામ। કેમ કે આને બ્લોક ચાલુ કરી વાળો છે અને અટાણી આમ જોઈ લો એની દશા જો। દશા તો સારી જ છે, એમાં કઈ વાંધો નથી, આવું તો થાય, આપણે કઈ ના હાઈફાઈ છે એને માંડવો પડી ગયો રહોડાનો। એમાં શું થઈ ગયું તો પડી જાય, બનાવેલી વસ્તુ ગમે પડવાની છે ગમે તે। તો જો મિત્રો આ સુધી પતરા છે, આ લગી આથી આ બાજુ માંડવો કરેલો હતો, અડધી બાજુ પતરા હતા અને એ બાજુ થોડેક 2-3 લાકડા નાખીને માંડવો બનાવેલો હતો। તો બધું પડી ગયું છે અત્યારે સમજો। અને એ મિત્રો કેમ પડી ગયું એ એને નહીં ખબર અને મને એકને જ ખબર છે, કેમ કે હું એક જ વાડી હતી એટલે મને ખબર હોય અને ના ખબર હોય। કેમ કરતા પડી ગયું? તેમ મને પૂછ્યું અતારવી હતી આ કેમ કરતા પડી ગયું? આમાં કઈ આસ્કો ન માર્યો હોય પાડવામાં, પડી ગયું તો પડી ગયું। તો એને મને અત્યાર લગી પૂછ્યું નથી કે કેમ પડી ગયું, આમ એ મથવા માંડ્યા છે એટલે મારે કઈ એને કેવું નથી કે કેમ પડી ગયું એમ। પૂછે તો કહેવાનો, નકર કોઈને ખોટો ખોટો જવાબ આપવાનો નહીં। હું છે એમ મને પૂછ્યું તો કદાચ ડોબું છૂટી ગયું અને અડી ગયું ભટકાઈ ગયું, બીજું શું? હા તો તમને કેમ ખબર પડી કે ડોબી છૂટી ગઈ એમ? માલ પર પુરાઈ ગઈ એટલે। હા તો પછી ઓનલાઈન કિલો મારી ધરબી નો દે ભાઈ। તો મિત્રો મારે ડોબી છૂટી ગઈ હતી અને ખબર મને નથી કે છૂટી ગઈ છે એમ, અને એને અત્યારે ઓટોમેટિક ખબર પડી ગઈ ડોબી છૂટી ગઈ એટલે જ આ પડી ગયું છે એમ। તો એને એમ હતું કે આમ ગઈ છે, તો હું આમ ગઈ હતી મોટર ચાલુ કરવા, તો એ મારી પાછળ આવી અને એ માથું ભરાવતી આવી એટલે થાંભલો પાડી દીધો અને માંડવો પણ વીખી નાખ્યો। હાવણી ઉપર અધેર રહોડા મેક દીધી। તો મિત્રો હું આમ કુવાકોર ગઈ હતી તો ખીલો પણ ઇમ્પા લઈને વહી ગઈ છે। તો હાલો આપણે ખીલો ગોતી આવીએ, તમને બતાવું ક્યાં ખીલો પડ્યો છે, હજી મને ખબર નથી કે ક્યાં ખીલો હશે। તો મિત્રો હજી સુધી તો ક્યાંય ખીલો દેખાતો નથી, પણ એ સુધી હતી કુવા લગીને, તો હું ના લગીને આવી હતી। તો મારે મિત્રો હશે પાણી ખૂટી ગયું એવું લાગે છે, જોઈ લો હું બતાવું। આવી જો ફુવારા થાય પાણી પાછું હવા લેશે તો પાણી ખૂટી ગયું છે જો। તો મિત્રો હું ફટાફટ મોટર બંધ કરી દઉં અને પછી ખીલો ગોતીએ આપણે। તો અમારે કૂવામાં પણ પાણી હાવ ખૂટી ગયું છે જો।
હવે ખૂટી ગયું. તો કિલો મારો છે આયા સાયા ડોબી વેવી છે. હું એને મૂકીને વહી ગઈ હતી પાછી. મેં કીધું આફુડી હાલી આવશે હું વહી જાઉં. જો આયા કિલો પીડ્યો છે ને આ ઠેઠ કિલો લઈને વેવી ડોબી અમારે. તો હવે કિલો નાખવી. બીજા ખીલે મેં અટાણ બાંધી દીધી છે. તો અમારે વાડી આવી જશે મહેમાન કેટલાય બધા જો આવ્યા છે ને તમને દેખાય છે. તો મહેમાન આવી જશે તો આપણે ફટાફટ જાવી કોણ કોણ છે જોવી. તો મિત્રો અમારા મહેમાન હતા એ મહેમાન પણ વી ગયા છે. અને હવે આ શું કાઢો છે વિટામિન હતું વિટામિન કાઢી વિટામિન. અમારે જઈ દીધો નિશાળે વિયાયો. ગામમાં જવું છે. આ ગામમાં જવાનું જો તૈયાર થઈ ગયો. પરસેદી લેવા જવું છે. શું છે ગામમાં ઈ કેતો જા કે રોજારન મોઢે ભૂવા ભૂવા થાપે છે એટલે જમણવારી ને બધું એવું છે ને. તો આ અમારા ગામમાં ગયા તા. હજી આવ્યા મહેમાન ગઈ કરી અત્યારે લઈ ગઈ મહેમાન વી ગયા. હવે ઢોર હાટું નીણ બીન વાઢો. નીણ વાઢ્યું છે પણ મારે હવે લુગડા બદલાવવા પડશે. નીણ વાઢો હમણાં કૂતેલા છે નકર. એ વાત થશે. હું રોજ લુગડા બદલાવીને જ પડામ જાઉં. તો તમારે પરસેદી લેવા નહીં જવું. પછી લેવા આવું પેલું કરે માતાજી અહીં ઝૂમ ખાઈ લે બપોર કામ જવાનું. તો મિત્રો ભારત મારી એકની હાટું રાંધવાનું જ છે. અને હું દિવ્યા બે દિવ્યાની બોલો. હા ભાઈ હા બોલો સોરી ફોન આવી. અરે ફોન આમાં બે બતાવતા હતા. મારે અત્યારે ફોન હાથમાં આવ્યો. હા બપોર પછી આવું જ છું. હાલ મોઢા ધોવાઈ ગયા હતા. હાબુએ ધોયા કે હમણાં ધોયા. તોય પછી તૈયાર થયો. હજી માથું ઓળાવી અને કુંડી ગયો ને પાછું માથું ઓળાવશે. આને એક આભલું લઈ દેવું છે. એને આપણું દેતી હારે જ રાખવું પડે એવું છે. કાજે સેજ તેન પે દેતી એક દી ભૂલી ગયો તો દેતી ગીસામાં તાવ હોય જ આજ જ નથી કામ ને કે કિસમ દેતી હોય જ. તો હું લુગડા હાકી લઈને મૂકતો સામે. એટલે મેલા નો થાય તો ધોઈ નો નાય. તને પાસ તરત મેલા દેખાવા મળે. તો પહેર્યા હોય તો ધોવા તો પડે ને. ઘડીક પહેર્યા હોય તો ધોવા પડે. તો મિત્રો હવે મારે છે ને રાંધવાનું છે. દિવ્યા ગઈ છે નિશાળે અને હમણાં નિશાળેથી આવી જાય. તો આ કે છે મારા પરસેદી લેવા જવું નથી. તો મારે બે હાટું નહીં ત્રણની હાટું રાંધી વાળું. જયદીપ ને દાદા એ જવાના પરસેદી લેવા. આ બોલ ડોબી તગારું ટાક 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 કરે લગભગ. તો એટલે તમે યાદા કુંડીએ લેતું ન હોય તગારું. છોકરા બે ગયા તા હમણે. તો મિત્રો પથારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અમારા છોકરાને હું એમ થતું નથી. તેને એવું કાંક રમતા હતા ને એવું કાંક રમતા હતા ને એમ જોઈ લે સાના માના સપ થઈ ગયા. કેમ બંધ થઈ ગયા હે બેન કેમ થઈ ગયા? હા અમાર બેન આમ જો બધા આમ આમ તમને એમ થાય બહુ ડાયા છે એવા છોકરા થઈ ગયા. આ ઓલા જેવું છે મિત્રો ફંદ કરતા હોય ને કે એના પપ્પા આવી જાય ને એટલે સપડક બાંધે અને મમ્મી હોય ને ત્યાં સુધી દા ન દે. અને અટાણે આમ જો બધા એવા સાને મને સપ થઈ ગયા છે કે નહીં. ઊંઘ નથી આવતી કઈ નહીં. અમાર દા બાઈ હજી દા લેવી છે એટલે એને ખાટલો નહીં સાંભળતો એમ કયો ને. તો મિત્રો હજી એને એમ છે કે મમ્મી વ્યા જાય એટલે આપણે રમત ચાલુ કરી દેવી કા. એટલે ને મારી વાટે છે કે આ જાય ને તો મારું કામ પાછું ચાલુ કરી દેવી રમત તો જલસા. બોલ્યા છોકરા અમારે બાકી છે હોત કે જલસા કે હવે હુઈ જાવ સાઈની મહિની ના. હાલો હુઈ જાવ પેપર પૂરા થઈ જાય મજા આવતી છે. બોલો અરે મમ્મી જલસા
અને પેપર ચાલુ હતા ને ત્યારે આમ જો આમ તમારે આમ બોલાવો તો જવાબ ન આપે. ભીસા જો ને આમ જો મારા છોકરાને ભીસા જો આમ જો તારે તો 24 કલાક હારા જ હોય કા. પાયથી વિખાવા નહીં દેવાની. વાળ નો એક ઈ તમારે આમ જો ઓઘોસ કરે લગર વગર કા. આને અમારે આમ જો કોઈ દી આમ માથું વિખાય નહીં કા. મિત્ર નિશાળે જાય ને તો ઈ માથું ઓળાવીને જાય, પાછો આવે તો સીધો જ આપલે હો. ગામમાં જાય તો માથું ઓળાવી, પાછો ગામમાં આવે તો માથું ઓળાવે. એટલી વાર ઈ માથું ઓળાવે, એટલું તૈયાર થાય. ક્યાં તૈયાર થઈને જાવું હોય છે હે? શું કરતો હતો તું? કે તો હું કરતો હતો તું? ન કે તો ખરો. તો મિત્રો હાલો, એને તો કાંઈ રમતમાં નીંદર નહીં આવતી ને આપણને આવે નીંદર. આપણે આખો દી કામ કરીને થાકી ગયા હોય એટલે આપણે સુઈ જવું છે. એના કોઈ ન હોય તો કાંઈ નહીં, અડધી રાત ભલે કરતા આફુડા ઠાકશે તો સુઈ જાય છે. આપણે સુઈ જવું છે. ભણવા જવાનું 7 વાગે જાગી નિહાળે ન વયું જવાય, કામ કરીને જવાય. એટલે ઘડિયા ને એવું બોલવું પડે એટલે મોડું જવાનું બળ પડે. ભણવામાં બળ પડતું હોય છે ને. એમાં ન જોઈ લખવાનું. ઠીક હાલો તે સુઈ જાવ હાલો. હાલો મિત્રો હવે આને પૂરાઈ દેવા ને અડધી રાત કરશે.